મારે કહેવાની જરૂર નથી મોદી સાહેબ માટે આપનો ભાવ ચોક્કસ પરમાત્મા સુધી પહોંચે અને મોદી સાહેબનું આયુ દીર્ઘાયુ બને એ માટે ભગવાન ગોગામા સાથે પ્રાર્થના કરી ફૂલ અર્પણ કરીશું. નમો સર્પેભ્યો જય ગજપ્રથવે મનુજય અંતરિક્ષે જય દિવ્ય સર્પેભ્યો નમઃ. બોલો ગોગા મહારાજ કી જય, જયેશ્વર મહાદેવ કી જય, જય હનુમાનજી મહારાજ કી જય. બોલો ગૌ માત કી જય, સત્ય સનાતન હિન્દુ ધર્મ કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. આજે આપ સૌને જણાવતા આનંદ થાય છે. પરમાનંદની પ્રાપ્તિની યાત્રા કહેવાય છે. એ યાત્રા તરફ આપણને સૌ લઈ જનારા આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનો આજે 75મો જન્મદિવસ નિમિત્તે આજે અમારા બનાસકાંઠા એકમના ભાજપના પ્રમુખ સાહેબ એવં તમામ અમારા ધારાસભ્ય સાહેબ ડીસા વિધાનસભાના પ્રવીણભાઈ હોય, અમારા કીર્તિસિંહ બાપુ હોય, બનાસકાંઠાના મહામંત્રી અમારા કનુભાઈ વ્યાસ હોય અને તમામ પદાધિકારીઓ અને ડીસા એપીએમસી માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ સાહેબ હોય, તમામ પદાધિકારીઓ સાથે મળી આજનો એક મહાઉત્સવ ડીસા એપીએમસી કરવા જઈ રહ્યા છે. આજે રક્તદાન એ મહાદાન, રક્તથી મોટું કોઈ દાન નથી અને એના માટે સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે રક્તદાન કેમ્પનું આયોજન અને શિબિર કરવામાં આવ્યું છે. આજે ડીસા તાલુકામાંથી તો ખરી પણ બનાસકાંઠામાં દૂર દૂરથી અહીંયા રક્તદાન માટે અમારા નિમંત્રણને માન આપીને બધા આવ્યા છે અને રક્તદાન કરવા આવ્યા છે. મોદી સાહેબનું વિઝન છે કે જન જન સુધી આપણી સેવા પહોંચે, મન મન સુધી આપણા સંકલ્પ પહોંચે અને તન તન સુધી શુદ્ધિ મળે. તો તન સુધી શુદ્ધિ તો મળી રહી છે કે પાણી પહોંચ્યું તો તનની શુદ્ધિ, પાણી સાહેબે પહોંચાડ્યું છે એટલે તનની શુદ્ધિ તો બધી જગ્યાએ થઈ રહી છે. અને જે મનની શુદ્ધિ તો આપણા 12 જ્યોતિર્લિંગ હોય, 4 ધામ હોય, 51 શક્તિપીઠનું જો મંદિરોનું ઉત્થાન કર્યું હોય તો નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. તમે બધાએ જોયું છે કે આજથી 12, 15, 20 વર્ષ પહેલા મંદિરો, હું પણ 51 શક્તિપીઠમાંથી 24-25 શક્તિપીઠની પરિયાત્રા મેં અંબાજી મંદિર થ્રુ સરકાર થ્રુ કરી છે. એટલે હું મંદિરોનું જાણું છું કે મંદિરો બધા ખંડેર થઈ ગયા હતા. જે મંદિરો ખંડેર થઈ ગયા હતા, પશ્ચિમ બંગાળના મંદિર હોય 14 શક્તિપીઠો, હું ભારતમાં ફર્યો છું ગુજરાત ગવર્મેન્ટ તરફથી, અને બધા જ મંદિરો ખંડેર થઈ ગયા હતા 51 શક્તિપીઠ. પણ મોદી સાહેબના આવ્યા પછી 51 શક્તિપીઠ હોય, 12 જ્યોતિર્લિંગ હોય, 4 ધામ હોય, એ દરેક મંદિરો વિશાલ બનવા જઈ રહ્યા છે અને બની ગયા છે. તેનાથી મેં કીધું કે મન શુદ્ધિ, તન શુદ્ધિ તો થઈ, પણ મન શુદ્ધિ ક્યાંથી થાય તો કે મંદિરથી થાય. અને મંદિરનું ઉત્થાન પણ આપણા નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. સાહેબ, ભારતમાં તમે જુઓ છેલ્લા 2000 વર્ષના ઇતિહાસમાં ક્યાંય પણ કોઈ મંદિરનું નિર્માણ પાછું થયું નથી. આવો યુગ પુરુષ સાહેબ છે ને, 10 વર્ષાવાણી તિષ્ઠંતી, 10,000 વર્ષો થાય ને ત્યારે આવો યુગ પુરુષ જન્મે અને આવું હિન્દુ સનાતન ધર્મની એકતાને જગાડનારો વ્યક્તિ જન્મે. આજે તમને મને બધાને ગર્વ છે કે આવો એક વ્યક્તિ, હું વ્યક્તિ નહીં પણ એને બધા આપણે એમ કહીએ ઋષિતુલ્ય ગણીએ છીએ. નરેન્દ્ર મોદી સાહેબના જે વિઝનો છે તેને ઋષિતુલ્ય આપણે સમજીએ છીએ. જેમણે પોતાનું જીવન આખું ભારતના સનાતન સંસ્કૃતિ માટે ખપી નાખ્યું છે, લગ્ન પણ કર્યા નથી. તો મન શુદ્ધિ, તન શુદ્ધિ, અને હવેનું જે છે હું કહું છું કે રક્ત શુદ્ધિ. આ જ્યાં સુધી કોળિયામાં રક્ત શુદ્ધ નહીં થાય ને ત્યાં સુધી હજી પણ સનાતન ધર્મ હજી બરાબર જાગશે નહીં. એના માટે મારા ભાજપના એકમે આજે રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યું છે. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. વિશ્વનું ગૌરવ, સમગ્ર ભારતના લોકલાડીલા, લોકોના હૃદયમાં બિરાજતા એવા શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીનો આજે 75મો જન્મદિવસ હોય એ નિમિત્તે સમગ્ર ભારતની અંદર તો ખરું જ, પરંતુ સમગ્ર વિશ્વની અંદર આજે દરેક જગ્યાએ મેગા બ્લડ ડોનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. એના ભાગરૂપે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર ડીસા મુકામે માર્કેટ યાર્ડની અંદર આજે અહીંયા ખૂબ જ બહોળી સંખ્યાની અંદર દરેક જિલ્લાના આગેવાનો, જિલ્લાની સમગ્ર રાષ્ટ્રપ્રેમી પ્રજા અહીંયા બ્લડ ડોનેટની અંદર હાજર રહી અને માનનીય શ્રી નરેન્દ્રભાઈના દીર્ઘાયુ માટે, એમના ઉજ્જવળ ભવિષ્ય માટે, એમનું જીવન સમગ્ર દેશ માટે અને વિશ્વ માટે સમર્પિત છે. ત્યારે આજે બધા બ્લડ ડોનેટ કરી રહ્યા છે. એ નિમિત્તે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આપણા ભારત દેશના પ્રધાન સેવક સન્માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે જ્યારે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા એક મહારક્તદાન શિબિરનું આયોજન ડીસા એપીએમસી ખાતે રાખવામાં આવ્યું છે.
જેમાં જિલ્લા ભાજપના યશસ્વી અધ્યક્ષ પૂર્વ શિક્ષણ મંત્રી સન્માનનીય કીર્તિસિંહ વાઘેલા સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌ સન્માનનીય ધારાસભ્યશ્રીઓ, સૌ પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખશ્રીઓ, જિલ્લાના તમામ આગેવાનો, ચૂંટાયેલી પાંખના સૌનું સ્વાગત છે. આપણા પૂર્વ સાંસદ સન્માનનીય પરબતભાઈ પટેલ સાહેબ પધાર્યા છે. પરબતભાઈ પટેલ સાહેબનું પણ સ્વાગત છે. ડીસા એપીએમસી ના ચેરમેન ગોવાભાઈ દેસાઈ સાહેબ, વાઇસ ચેરમેન અરજણભાઈ પટેલ, સૌ વેરહાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી, તમામ પાર્ટીના આગેવાનોનું આજના મહાશિબિર રક્તદાન કેમ્પમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. સૌ મહાનુભાવોને સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે વિનંતી છે. જિલ્લાના અધ્યક્ષશ્રી તેમજ સૌ મહાનુભાવો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે. ધાનેરાથી જોઈતાભાઈ શેઠ એ પણ પધાર્યા છે, એમનું પણ સ્વાગત છે. રામજીભાઈ દેસાઈ, તમામ મહાનુભાવોનું સ્વાગત છે. તમામ રક્તદાતાઓનું સ્વાગત છે. રક્તદાતાઓને પણ વિનંતી, ખૂબ મોટી સંખ્યામાં આપ રક્તદાન કરો. ચા પાણી નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી છે. સૌ મહાનુભાવોને સ્ટેજ ઉપર સ્થાન લેવા વિનંતી છે. જાગીરદાર સમાજના અગ્રણી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ બાદરસિંહ વાઘેલાનું પણ સ્વાગત છે. સૌ સન્માનની આગેવાનો, પરબતભાઈ પટેલ સાહેબ, જિલ્લાના પૂર્વ પ્રમુખ ગુમાનસિંહજી, તમામ મહાનુભાવોને મંચ ઉપર પધારવા માટે પણ આમંત્રણ છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, દિનેશભાઈ અનાવાડિયા, શશિકાંતભાઈ, ગોવાભાઈ, ગુમાનસિંહજી, તમામને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે. પાણીની બોટલ મંગાવવાની. આજે વિશ્વના લોકપ્રિય નેતા, આપણા સૌના યશસ્વી પ્રધાન સેવક આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી ડીસા શહેર મંડળમાં એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જિલ્લાના તમામ મંડળોના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, જિલ્લાના તમામ પદાધિકારીશ્રીઓ, પૂર્વ પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રી, પૂર્વ સંસદ સભ્યશ્રીઓ અને તમામ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓનું અહીંયા ડીસા એપીએમસી ખાતે હાર્દિક સ્વાગત છે. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે જેઓ પણ કાર્યકર્તાઓએ મહેનત કરી છે તેઓનો પણ બનાસકાંઠા જિલ્લા ભાજપ વતી હું હૃદયપૂર્વક આભાર માનું છું. પાલનપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ પધારી રહ્યા છે. પાલનપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરનું અત્રે હાર્દિક સ્વાગત છે. બેન શ્રી રેખાબેન ચૌધરી નું પણ અહીંયા હાર્દિક સ્વાગત છે. પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ સાહેબ, શશિકાંતભાઈ પંડ્યા સાહેબ, સૌનું અહીંયા હાર્દિક સ્વાગત છે. થંભ થડકે બેડી હશે અને ખેલણ લગી ખાટ, સો સજણા ભલે આવી યારે બાપ જેને જોતા તા એમ વાટ, અને જેને જોતા તા વાટ આજ શેરડીએ સામા મળ્યા અને પછી ખુલ્યા હૈયાના હાથ. એ કામ ન પડ્યા કુંચિતણા એવા વગેરે મહાનુભાવો જ્યારે ડીસા એપીએમસી માર્કેટમાં ડીસાના પ્રાંગણમાં જ્યારે મહારક્તદાન શિબિરનું આયોજન હોય, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન જેમનો 75મો જન્મદિવસ જ્યારે અહીંયા ઉજવાઈ રહ્યો હોય અને એના માનમાં જ્યારે આપણે મહારક્તદાન કેમ્પ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો છે, એમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણા દેશના યશસ્વી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 75મો જન્મદિવસ છે, ત્યારે ડીસા બનાસકાંઠા ફરીથી લો નમસ્કાર. આજે આપણા દેશના વડાપ્રધાન માનનીય યશસ્વી એવા
નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે ત્યારે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા એપીએમસી ખાતે મહાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના દરેક મંડળના રક્તદાતાઓ અહીંયા રક્તદાન આપવા માટે આવી રહ્યા છે. ખૂબ જ મોટી સંખ્યાની અંદર અહીંયા દાતાઓ ઉપલબ્ધ છે. આગેવાનો પણ મોટી સંખ્યામાં આવ્યા છે. અમે સૌ બધાને આવકારીએ છીએ અને વધુમાં વધુ રક્તદાન થાય એવો બધાને આહવાન કરીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. મારું નામ મુકેશભાઈ, ડીસાનો રહેવાસી છું અને આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે હું 18મી વખત આજે બલિદાન કરું છું અને હું બધાને આહવાન કરું છું કે તમે પણ રક્તદાન કરો. એટલે હા, શુભેચ્છાઓ. ભારત માતા કી જય. આજે મોદી સાહેબના 75મા જન્મ દિવસે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીની વિવિધ સંગઠનો દ્વારા આજે 500થી પ્લસ બોટલોનું લોહી એકત્રીકરણ કરવાનું આજે આયોજન કર્યું છે. એમાં બનાસ મેડિકલ દ્વારા અને આજે જે ખરેખર મોટે ભાગે યુવાનો, તમામ સંગઠનો અને આજે જ્યારે ઉત્સાહભેર મોદી સાહેબનો જન્મદિવસ નાત જાત કોમવાદ વગર ઉજવી રહ્યા છે ત્યારે મોદી સાહેબની ખૂબ જન્મદિવસથી ડીસાથી બનાસકાંઠાથી ખૂબ શુભેચ્છાઓ. ગોપાલ છે અને રબારી સમાજ સંગઠન પણ જોડાણું છે. સહકારી લોકો નેતાઓ જોડાના છે. ગાય માતાના દૂધ સાથે શુદ્ધ લોહી નીકળી અને ખૂબ ગરીબને મદદ કરશે ત્યારે મોદી સાહેબને પણ આશીર્વાદ કોઈ દર્દી પણ આવશે એવા સારા માહોલમાં ઉત્સાહભેર જ્યારે પોતે બ્લડ કેમ્પ આપી રહ્યા છે ત્યારે સૌ બ્લડ દાન કરનારી શુભેચ્છાઓ. ભારત માતા કી જય. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. માતા કી જય. આજે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસે સમગ્ર બનાસકાંઠામાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો, વડીલો ઉપસ્થિત રહીને બ્લડ કેમ્પની અંદર નાનાથી લઈને મોટા સુધી તમામે તમામ એક બ્લડ કેમ્પનું ડોનેશન કર્યું છે. ત્યારે આજે જે માણસોએ બ્લડ ડોનેશન કર્યું છે એને ખૂબ ખૂબ પહેલા અભિનંદન આપું છું અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાનને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હજી જુગ જુગ જીવો મારા નાથ એવા એમને આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણા વૈશ્વિક નેતા, આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીનો 75મો જન્મદિવસ છે. એ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા શહેરની અંદર એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એ કેમ્પની અંદર તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ખૂબ મોટી સંખ્યામાં ડીસાના તમામ કાર્યકર્તાઓ, બનાસકાંઠાના તમામ મંડળના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, આપણા બનાસકાંઠા જિલ્લાના યશસ્વી પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલા, ત્રણેય મહામંત્રીઓ બધા અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને આ કાર્યક્રમની અંદર અમારું લક્ષ્યાંક લગભગ 1700 બોટલ ભેગું કરવાનું છે અને એ બોટલો આ માહોલ જતા આ બોટલો અમે 1700 બોટલો અમે ભેગી કરીશું. અસ્તુ ભારત માતા કી જય. આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા દ્વારા રક્તદાનનો મહા કેમ્પ કરીને ઉજવવામાં આવ્યો છે. આ કેમ્પમાં ડીસા શહેરના સંગઠનના તમામ હોદ્દેદારો, ડીસા શહેર શક્તિ કેન્દ્રના સંયોજકો, પૂર્વ હોદ્દેદારો, ડીસા શહેર ભાજપના અગ્રણીઓ અહીં હાજર રહીને કેમ્પને સફળ કરાવવા માટે ખૂબ તનતોડ મહેનત કરી રહ્યા છે. ખાસ કરીને ડીસા શહેરના યુવા મોરચાના મારા તમામ મિત્રો 2 દિવસથી સતત આ કેમ્પની સફળતા મળે તે માટે કામ કરી રહ્યા છે. તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આજે અહીંયા જે હોદ્દેદારો અને રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે તેમનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ ભારત માતા કી જય. આજના 17 સપ્ટેમ્બર ભારત દેશના માનનીય પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ ઉજવણી નિમિત્તે હું એક ડીસાનો નાનો કાર્યકર દિનેશ કવિરાજ એક મણિયારો રજૂ કરું છું. સૌને સાંભળવા વિનંતી
મોદી સાહેબનો મણિયારો રજૂ કરું છું તો દરેકે થોડું ધ્યાન લઈ સાંભળવા જરૂરી છે. એ હીરાબાનો એ હીરલો ને બળી દામોદર નો દીકરો કહેવાય કે હુવા દામોદર નો દીકરો કહેવાય કે હું તો તમને નમન કરું વારંવાર કે હું તો તમને નમન કરું વારંવાર. એ બન્યો દિલ્હીનો નાથ ને બળી ભારતનો બળવીર કહેવાય કે હુવા ભારતનો બળવીર કહેવાય કે હું તો તમને વારું રે જીઓ મણિયારા. તોડીને એ બોલતો ને બળી માં ભૂમનું છે દબકાર કે માં ધૂમનું છે દબકાર કે હું તો તમને નમન કરું વારંવાર. છપ્પનની છાતીને વળી નોખી માટીનો શણગાર કે નોખી માટીનો શણગાર કે હું તો તમને નમન કરું વારંવાર કે હું તો તમને નમન કરું વારંવાર. અમર રહેશે નામ એ નમોજીનું ને એ વળી હાવજતી હવાયો કહેવાય કે હાવજતી હવાયો કહેવાય કે હું તો તમને નમન કરું વારંવાર કે હું તો તમને નમન કરું વારંવાર. જય ભારત.